ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. કેમ છો બાળકો? બધા મજામાં ને? ઓકે બાળકો, તો આપણું સેકન્ડ યુનિટ એટલે કે બીજું યુનિટ સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ શરૂ હતું. એમાં આપણે અલગ અલગ પ્રકારના ટોપિકો વિશે વાત કરી હતી. ખાસ તો સૂક્ષ્મજીવો ફાયદાકારક, સૂક્ષ્મજીવો હાનિકારક, સૂક્ષ્મજીવોના કારણે કેવા કેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે એ બધી વાતચીતો આપણે કરી ગયા હતા. સૂક્ષ્મજીવોના કારણે મનુષ્યમાં કેવા પ્રકારના રોગો થાય, પ્રાણીઓમાં કેવા પ્રકારના રોગો થાય અને વનસ્પતિઓમાં કેવા પ્રકારના રોગો થાય, સૂક્ષ્મજીવો છે ખોરાકને કેવી રીતે દૂષિત કરે, આ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. આજના લેક્ચરમાં આ યુનિટ પૂર્ણ થશે. આજના લેક્ચરમાં આગળ વધતા પહેલા ગયા લેક્ચરની અંદર જે માહિતીઓ આપણે જોઈ એને એકવાર રિવાઇઝ કરી લઈએ, ત્યારબાદ આપણે આપણા લેક્ચરમાં આગળ વધીએ. તો બાળકો, ગયા લેક્ચરની અંદર આપણે મુખ્યત્વે એક જ મુદ્દો જોયો હતો, ખોરાકની જાળવણી, કે સૂક્ષ્મજીવો સામે ખોરાકની કેવી રીતના જાળવણી કરવામાં આવે છે એની વાત. એમાં આપણે અલગ અલગ પદ્ધતિઓ જોઈ હતી. એમાં અમુક ડેફિનેશનો પણ આવી હતી કે માની લો કે જાળવણીકારક પદાર્થો એટલે શું. તો એવા પદાર્થો કે જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે અથવા તો સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે તેવા પદાર્થોને જાળવણીકારક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જાણીતા જાળવણીકારક પદાર્થોની જો વાત કરવામાં આવે રાસાયણિક પદ્ધતિની અંદર તો સોડિયમ બેન્ઝોઇટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ આ જાણીતા જાળવણીકારક પદાર્થો છે. ત્યારબાદ મીઠા દ્વારા જાળવણી, તો માંસ અને માછલી છે એને સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપવા માટે મીઠાનો ઢગલો હોય એની ઉપર ઢાંકી દેવામાં, કારણ કે એમાં સૂક્ષ્મજીવો છે મીઠાની અંદર વૃદ્ધિ પામી શકતા નથી. એ પદ્ધતિ આપણે જોઈ હતી ઇન શોર્ટ. ત્યારબાદ આપણે જોયું હતું તેલ અને વિનેગર દ્વારા જાળવણી. તો તેલ છે, વિનેગર કે એસિટિક એસિડ, એમાં અમુક સૂક્ષ્મજીવો છે વૃદ્ધિ પામી શકતા નથી, સૂક્ષ્મજીવો છે નષ્ટ થાય છે. તો અથાણાં જે સુરક્ષા પૂરી પાડવામાં આવે છે એમાં તેલ અને વિનેગર એસિડ હોય છે. ક્લિયર? ત્યારબાદ આપણે જોયું કે સંગ્રહ અને પેકિંગ. તો ભાઈ અમુક પદાર્થો છે હવાચુસ્ત બંધ રાખવામાં આવે છે જેથી કરીને સૂક્ષ્મજીવો સામે રક્ષણ પ્રાપ્ત થાય. હું શોર્ટમાં મુદ્દા બોલું છું કે જેથી કરીને તમને રિવાઇઝ, હું ખાલી તમને યાદ અપાવું છું કે આટલી આટલી વસ્તુઓ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ હતી. એટલે ઝડપથી અને ઇન શોર્ટ વાત કરી રહ્યો છું. ક્લિયર? ત્યારબાદ આપણે જોયું હતું ગરમી અને ઠંડીથી. તો આપણને ખબર છે ભાઈ અમુક સૂક્ષ્મજીવો છે એ ગરમીમાં નષ્ટ થતા હોય છે, પોતાની વૃદ્ધિ સાધી શકતા નથી, વૃદ્ધિ પામી શકતા નથી. અમુક સૂક્ષ્મજીવો છે એ ઠંડીમાં પણ વૃદ્ધિ પામી શકતા નથી. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે દહીં હોય, દૂધમાં થોડા છાશના ટીપા નાખી અને ફ્રીજની અંદર રાખી દેવામાં આવે તો દહીંનું રૂપાંતરણ થતું નથી. યોગ્ય જે વાતાવરણ હોવું જોઈએ, પ્રાપ્ત થવું જોઈએ, એ વાતાવરણ પ્રાપ્ત ના થાય, લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે વૃદ્ધિ પામી શકતા નથી અને દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થઈ શકતું નથી. ત્યારબાદ પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની વાત કરી હતી. પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયા કોને કહેવાય? તો દૂધ હોય, દૂધને 70 સેલ્સિયસ તાપમાને ગરમ કરવાનું 15 થી 30 સેકન્ડ સુધી, ત્યારબાદ ઠંડુ કરી તરત સંગ્રહ કરી દેવામાં આવે એટલે દૂધ છે જીવાણુ રહિત થઈ, પેસ્ચ્યુરાઇઝ, જીવાણુ રહિત થઈ, જેને પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયા કહે છે. આ જે પ્રોસેસ છે તેને પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. લુઈ પાશ્ચર નામના વ્યક્તિ આની શોધ કરી હતી. લુઈ પાશ્ચરે આથરણની પણ શોધ કરી હતી અને પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની પણ શોધ લુઈ પાશ્ચર નામના વ્યક્તિએ કરી હતી. ક્લિયર? આટલા મુદ્દાઓ એટલે કે આટલી પદ્ધતિઓ છે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ હતી. હવે બાળકો નવા મુદ્દા તરફ આગળ વધીએ. તો આજનો જે નવો મુદ્દો છે એ છે નાઇટ્રોજનનું સ્થાપન. નવો મુદ્દો કયો છે? નાઇટ્રોજનનું સ્થાપન. ક્લિયર? આજનો મુદ્દો છે નાઇટ્રોજનનું સ્થાપન. તો વાતાવરણની
અંદર પૃથ્વીનું જે વાતાવરણ છે એ પૃથ્વીના વાતાવરણની અંદર સૌથી વધારે જો કોઈનો જથ્થો રહેલો પ્રમાણ રહેલું હોય તો એ છે નાઇટ્રોજન વાયુ. નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે વાતાવરણમાં? 78%. નાઇટ્રોજનને સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે છે. નાઇટ્રોજનને સંજ્ઞા n વડે દર્શાવે. ક્લિયર? કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. હવે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ વાતાવરણની અંદર વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા ટકા છે? 78% છે. સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજન વાયુનું વાતાવરણની અંદર રહેલું છે. એક માર્કનો મહત્વનો પ્રશ્ન બની જાય વાતાવરણની અંદર નાઇટ્રોજન કેટલા ટકા રહેલો છે? કેટલા ટકા? 78% નાઇટ્રોજન વાતાવરણની અંદર રહેલો છે. કેપિટલ N વડે તેને દર્શાવવામાં આવશે. બીજો ક્રમાંક વાતાવરણની અંદર જો જોવા જઈએ તો ઓક્સિજનનો આવે છે. ઓક્સિજનને કેપિટલ O વડે દર્શાવવામાં આવે છે. ઓક્સિજન ઓક્સિજનની સંજ્ઞા કેપિટલ O. ક્લિયર? આ કેપિટલ O છે એટલે ઓક્સિજનની સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. આખું ઓક્સિજન ના લખવું O લખો તો ખ્યાલ આવી જાય કે ઓક્સિજનની સંજ્ઞા દર્શાવે છે. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે વાતાવરણની અંદર? ઓક્સિજનનું પ્રમાણ છે વાતાવરણની અંદર 21%. કેટલું છે? 21%. આનાથી ઘણું ઓછું થયું ને તો સૌથી વધારે નાઇટ્રોજન, 21% ઓક્સિજન, તો કેટલા થઈ ગયા? 99 જેવા થઈ ગયા. 90%. હવે 1% ની અંદર 1%માં કાર્બન, ઓઝોન, મિથેન વગેરે જેવા વાયુઓ રહેલા છે. આટલા માટે સમજાવું છું કે આપણે નાઇટ્રોજનનું સ્થાપન ભણી રહ્યા છીએ. નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે વાતાવરણની અંદર એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકીની માહિતી એક્સ્ટ્રા છે જે તમારે આગળ યુનિટમાં કામ લાગે તેમ છે. ક્લિયર? તો 1% ની અંદર કાર્બન, ઓઝોન, મિથેન વગેરેના બધા વાયુઓ. તો સૌથી વધારે પ્રમાણ કોનું? નાઇટ્રોજનનું. ત્યારબાદ ઓક્સિજન. ઓક્સિજન 21% છે, નાઇટ્રોજન છે 78% છે. હવે માની લો ઓક્સિજન વિશે તો આપણને ખ્યાલ છે કે ભાઈ ઓક્સિજન આપણા જીવન જરૂરિયાત માટે જરૂરી છે, પરંતુ નાઇટ્રોજન પણ આપણા માટે એટલો જ જરૂરી છે. ક્લિયર? હવે તમે ધોરણ 6 7 ની અંદર ભણીને આવ્યા છો કે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે, આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર કરે છે. કયા બેક્ટેરિયા? આ ડસ્ટ કરી નાખું એટલે ઘૂસી નાખું. કેવા પ્રકારના બેક્ટેરિયા? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર એટલે ભૂમિમાં કરે છે. એના વિશે તમે ધોરણ 6 7 ની અંદર ભણ્યા છો. તો શિંબી કુળની જે વનસ્પતિ હોય, આ શિંબી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓ આવેલી હોય એમાં એના મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે. આ બેક્ટેરિયા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાં જે 78% નાઇટ્રોજન રહેલો છે એમાં અમુક ટકા રૂપાંતરણ ભૂમિની અંદર કરતા હોય છે, એટલે નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય છે. તો નાઇટ્રોજનના સ્થાપનમાં વાતાવરણમાંથી ભૂમિમાં કોણ ભાગ ભજવે છે? તો ભાઈ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર કરતા હોય છે. શિંબી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે.
તે સહજીવી સંબંધ ધરાવતા હોય છે વાલ કે બટાણા સાથે સહજીવી સંબંધ ધરાવતા હોય છે એટલે સહજીવી હોય છે ત્યારબાદ નાઇટ્રોજનનું સ્થાપન વાતાવરણમાંથી ભૂમિમાં કેવી રીતના થાય તો કે ભાઈ ઘણી વખત વીજળીના ચમકારા દ્વારા આકાશની અંદર જે વીજળી થાય છે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિની અંદર થતું હોય છે વીજળીના જે ચમકારા થાય છે એ ચમકારા દ્વારા પણ નાઇટ્રોજનનું સ્થાપન વાતાવરણમાંથી ભૂમિની અંદર થતું હોય છે ક્લિયર યસ યા નો ઓકે તો અલગ અલગ રીતે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે અમુક નીલહરિત લીલ છે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન છે ભૂમિની અંદર કરતા હોય છે તો નીલહરિત લીલ પણ ઘણી વખત નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર કરતા હોય છે આમ અલગ અલગ સૂક્ષ્મજીવોના અલગ અલગ પદ્ધતિથી નાઇટ્રોજનનું જે સ્થાપન છે એ જમીનની અંદર થતું હોય છે તો પણ બાળકો એ વસ્તુનો તમને ખ્યાલ છે કે નાઇટ્રોજનનું પ્રમાણ જે વાતાવરણમાં 78% રહેલું છે એ ક્યારેય ઘટતું નથી એવું શા માટે થાય છે જે હવે પછીના મુદ્દામાં આપણે સમજવાનું છે નાઇટ્રોજન ચક્રમાં કે ભાઈ નાઇટ્રોજનનું સ્થાપન વાતાવરણમાંથી ભૂમિમાં થાય છે પરંતુ વાતાવરણની અંદર જે 78% નાઇટ્રોજન રહેલો છે એમાં કાંઈ ફેરફાર થતો નથી વાત સમજાણી એક પાણી ભરેલી ડોલ હોય એ આખી ભરેલી છે જેમાંથી તમે અમુક ટબ વડે પાણી છે નીચે ઢોળી નાખો તો ડોલમાં પાણી ઘટે કે ન ઘટે યસ યા નો તો વાતાવરણમાં 78% નાઇટ્રોજન રહેલું છે હવે એનું સ્થાપન જમીનની અંદર થઈ જાય તો અહીંયા 78% માં કઈ ઘટ આવવી જોઈએ ને પરંતુ 78% માં કાંઈ ઘટ આવતી નથી આનું કારણ શું અથવા તો આમ કેવી રીતના બને છે એ હવે આપણે નાઇટ્રોજન ચક્રમાં જોવાનું છે કે ભાઈ બેક્ટેરિયા છે નીલહરિત લીલ છે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર થઈ જાય વાતાવરણમાં તો આમાં એક પ્રમાણ ઘટવું જોઈએ ને એ તો 78% હજી પણ એ રહે છે એવું થવાનું રીઝન શું એ આપણે નાઇટ્રોજન ચક્રની અંદર જોવાનું છે તો હવે બાળકો આપણો મુદ્દો આવે છે નાઇટ્રોજન ચક્ર જો ભાઈ એક માર્કની અંદર આમાંથી મહત્વના પ્રશ્ન બની રહે ક્લિયર એક માર્કમાં મહત્વના પ્રશ્નો બની રહે નાઇટ્રોજન ચક્ર ક્લિયર હવે કેવી રીતના આખું ચક્ર તૈયાર થાય અને નાઇટ્રોજનનું પ્રમાણ 78% કેવી રીતના વાતાવરણમાં જળવાય છે તેના વિશેની વાત કરીએ બાળકો તો ખબર છે કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન રહેલો છે જે બધા જ સજીવો માટે આવશ્યક ઘટક છે નાઇટ્રોજન 78% વાતાવરણની વાત થાય છે વાતાવરણમાં 78% નાઇટ્રોજન રહેલો જે બધા જ સજીવો માટે આવશ્યક ઘટક છે કેમ કે બધા સજીવો માટે આવશ્યક ઘટક છે નાઇટ્રોજન કારણ કે પ્રોટીન વિટામિન્સ ન્યુક્લિક એસિડ વગેરેમાં તે હાજર હોય છે બધા સજીવો માટે નાઇટ્રોજન છે આવશ્યક ઘટક શા માટે ગણવામાં આવે છે એની જો વાત કરવામાં આવે તો આપણને ખબર છે આપણા બોડીને વિટામિન્સની જરૂર પડતી હોય છે આપણા બોડીને પ્રોટીનની જરૂર પડતી હોય છે બોડીને ન્યુક્લિક એસિડ પણ રહેલો હોય તો આ બધા જે ન્યુક્લિક એસિડ વિટામિન પ્રોટીન આ જે બધા પદાર્થો છે મીન્સ કે સંયોજનો છે આ બધાની અંદર શું હોય છે એક ઘટક તરીકે નાઇટ્રોજન પણ રહેલો હોય છે આ જે વાતાવરણમાં નાઇટ્રોજન છે
વનસ્પતિ કે પ્રાણીઓ સીધો તેનો ઉપયોગ કરી શકતા નથી. ફરી વખત, વાતાવરણમાં 78% જે નાઇટ્રોજન રહેલો છે એનો ઉપયોગ સીધો વનસ્પતિ કે પ્રાણીઓ કરી શકતા નથી. કે વનસ્પતિને એમ થાય કે અમારે નાઇટ્રોજનની જરૂર પડી છે, હું વાતાવરણમાંથી લઈ લઉં, એમ થાય નહીં. વાતાવરણમાં 78% નાઇટ્રોજન 100% છે, એટલે કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન રહેલો છે, પરંતુ વનસ્પતિ કે પ્રાણીને એમ થાય કે હવે મારે જરૂર છે, હું વાતાવરણમાંથી ખેંચી લઉં, એમ થતું નથી. એ સીધો ઉપયોગ કરી શકતા નથી. અમુક ભૂમિમાં રહેલા બેક્ટેરિયા અને નીલહરિત જે લીલ છે, રિપીટ અગેન, ભૂમિમાં રહેલા બેક્ટેરિયા અને નીલહરિત જે લીલ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને નાઇટ્રોજન સંયોજનો બનાવે છે. ત્યારબાદ નાઇટ્રોજનનું સ્થાપન કરીને નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરણ થાય છે. આ ક્ષારમાં નાઇટ્રોજનનું રૂપાંતરણ થઈ ગયા બાદ વનસ્પતિ છે એના મૂળ તંત્ર દ્વારા નાઇટ્રોજનનું શોષણ કરે છે. વાત સમજાણી ફરી વખત કહું છું કે બેક્ટેરિયા અને નીલહરિત જે લીલ છે એ નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરી નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરણ કરે છે. હવે નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરણ થઈ ગયા બાદ વનસ્પતિનું જે મૂળ તંત્ર હોય એટલે કે મૂળ હોય એ ભૂમિમાંથી નાઇટ્રોજન ક્ષારનું શોષણ કરી અને વનસ્પતિના દરેક ભાગ સુધી પહોંચાડે છે. ક્લિયર? આ જે શોષાયેલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન પ્રોટીન અને અમુક સંયોજનના સંશ્લેષણ માટે કરવામાં આવે છે. ઉપયોગ થાય છે પ્રોટીન અને અમુક પ્રકારના સંયોજનોના સંશ્લેષણ માટે આ નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે વનસ્પતિની અંદર. હવે વનસ્પતિ પર આધાર રાખતા જે પ્રાણીઓ છે એ જ્યારે વનસ્પતિઓ પર એટલે મીન્સ કે જે વનસ્પતિઓ પર આધાર રાખતા તૃણાહારી પ્રાણીઓ છે કે કોઈ પણ પ્રાણી એ જે ટૂંકમાં વનસ્પતિ ઉપર આધાર રાખતા એ પ્રાણીઓ વનસ્પતિને આહાર તરીકે ઉપયોગ કરે. ત્યારબાદ જે પ્રોટીન અને જે સંયોજનો હતા એ કેવા છે? નાઇટ્રોજન સંયોજનો એ પ્રાણીઓમાં જવાના. પ્રાણીઓમાં પણ આપણે અલગ અલગ રીતના પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ પ્રાણીઓ મારફતે આપણા શરીરની અંદર પણ આવે, વનસ્પતિ મારફતે પણ આપણા શરીરની અંદર આવે. કે વનસ્પતિને આપણે ફળ ફૂલ ખાતા હોઈએ એટલા માટે આપણા શરીરની અંદર એ પણ આવે. આમ નાઇટ્રોજન છે એ પ્રાણી કે મનુષ્યના શરીરની અંદર આમ વહન પામતો હોય છે વનસ્પતિમાંથી. હવે શું થશે? વનસ્પતિ કે પ્રાણીઓ મૃત્યુ થાય ત્યારબાદ જે ભૂમિમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ છે, વનસ્પતિ કે પ્રાણીઓ એનો તો મૃત્યુ તો અમુક ટાઈમે થવાનું છે કે નહીં થવાનું. વનસ્પતિમાંથી પ્રાણીમાં આવ્યો નાઇટ્રોજન, પ્રાણીમાંથી મનુષ્યને એ પ્રાણીની અંદર રહ્યું. હવે મૃત્યુ પામે પ્રાણી કે વનસ્પતિ, વનસ્પતિ અને પ્રાણીઓનો જે મૃતદેહ છે, જે ભૂમિમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ જ્યાં નાઇટ્રોજન યુક્ત ઉત્સર્જિત દ્રવ્યો છે નાઇટ્રોજન સંયોજનોમાં શું કરે? રૂપાંતરિત કરે. નાઇટ્રોજન સંયોજનોમાં રૂપાંતરિત થઈ જાય એટલે વનસ્પતિ પુનઃ તેનો સંયોજનોનો ઉપયોગ કરે છે. વાત સમજાણી? પુનઃ એ સંયોજનોનો ઉપયોગ કરે છે. કેટલાક વિશિષ્ટ પ્રકારના જે બેક્ટેરિયા છે આ નાઇટ્રોજન સંયોજનોને નાઇટ્રોજન વાયુની અંદર રૂપાંતરિત કરે છે, જે વાતાવરણની અંદર ચાલ્યો જાય છે. આમ લગભગ નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર જળવાતું હોય છે 78%. આખું ચક્ર છે. ઇન શોર્ટ ટૂંકમાં કહું છું કે ફરી વખત આખું શોર્ટ કહી દઉં છું કે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન છે બેક્ટેરિયા અને લીલ દ્વારા થતું હોય છે. હવે ભૂમિની અંદર આવી ગયું, ભૂમિમાં નાઇટ્રોજન સીધો હોય નહીં, નાઇટ્રોજનનો ક્ષારો હોય. આ ક્ષારો છે વનસ્પતિ શું કરે? મૂળ તંત્ર દ્વારા શોષી એટલે પ્રોટીન અને અન્ય સંયોજનના સંશ્લેષણમાં આનો ઉપયોગ થાય. હવે વનસ્પતિ પર આધાર રાખતા જે પ્રાણીઓ છે એ વનસ્પતિનો ખોરાક તરીકે અન્ય કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે. મેજોરિટી ખોરાક એટલે પ્રોટીન યુક્ત સંયોજનો, નાઇટ્રોજન યુક્ત સંયોજનો પ્રાણીઓમાં જવાના. હવે જ્યારે વનસ્પતિ કે પ્રાણીઓ મૃત્યુ પામે એટલે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્જિત દ્રવ્યો છે બરોબર બેક્ટેરિયા અને ફૂગ એ ફરી પાછા નાઇટ્રોજન સંયોજનોમાં રૂપાંતરિત પામે. નાઇટ્રોજન સંયોજનોમાં રૂપાંતરિત પામે એટલે વનસ્પતિ દ્વારા પુનઃ પાછળનો ઉપયોગ થાય. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયાઓ દ્વારા
આ નાઇટ્રોજન સંયોજનોમાં જે રૂપાંતરણ થયું છે એનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરણ થઈ જાય છે એટલે સીધો વાતાવરણ અંદર જતો રહેશે અને જેના કારણે વાતાવરણમાં લગભગ નાઇટ્રોજનનું પ્રમાણ જળવાય છે ક્લિયર હવે આપણે નાઇટ્રોજન ચક્ર વિશે સમજીએ કે ભાઈ ચક્ર મારફતે સમજવાનો પ્રયત્ન કરીએ ભાઈ કેવી રીતના આખી પ્રોસેસ થાય તેની વાત ચક્ર મારફતે સમજવાનો પ્રયત્ન કરીએ તો માની લો આ વાતાવરણમાં નાઇટ્રોજન બરોબર n એટલે નાઇટ્રોજન જે વાતાવરણની અંદર રહેલો છે હવે અહીંયા દર્શાવું છું ભૂમિમાં નાઇટ્રોજન એટલે કે n સંયોજનો નાઇટ્રોજનના સંયોજનો બરોબર નાઇટ્રોજનના સંયોજન ક્લિયર વાત સમજાઈ વાતાવરણમાં 78% નાઇટ્રોજન રહેલો છે ભૂમિની અંદર સ્થાપિત થાય તેના સંયોજનો તૈયાર થતા હોય છે હવે આખી અહીંથી લઈને અહીં સુધી આવવામાં કેવા પ્રોસેસમાંથી પસાર થવું પડે એની જો વાત કરવામાં આવે તો પહેલું તો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિમાં કેવી રીતે થાય છે તો એક તો વીજળીના સંકારા દ્વારા કેવી રીતે વીજળીના સંકારા દ્વારા એટલે અહીંયા આવે છે બોક્સ બીજું વીજળીના સંકારા આપણે આગળ જોયું તો ભાઈ વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિની અંદર થાય છે ક્લિયર યસ ઓકે હવે બીજી કેવી રીતના થાય તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ નાઇટ્રોજનનું સ્થાપન કરે તો બીજું બોક્સ અહીંયા આવશે બેક્ટેરિયા અને નીલહરિત લીલ આખું નથી લખતો નીલહરિત લીલ બરોબર બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય છે એ શેમાં ફેરવે છે એક બોક્સ જે આવશે નાઇટ્રોજન ક્ષારમાં નાઇટ્રોજન ક્ષાર ક્લિયર તો વાતાવરણમાંથી બેક્ટેરિયા અને નીલહરિત જે લીલ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એમાં ફેરવે છે નાઇટ્રોજન ક્ષારની અંદર અને નાઇટ્રોજન ક્ષારમાંથી ક્યાં જાય છે નાઇટ્રોજન સંયોજનોમાં એનું રૂપાંતરણ થાય છે ક્લિયર વાત સમજાણી ઇન શોર્ટ લખ્યું છે આખું સમાયેલ નથી એટલા માટે વાતાવરણ અમુક નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા અને નીલહરિત લીલ હવે નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયું એટલા માટે જે સ્થાપિત જે નાઇટ્રોજન છે એનું ક્ષારમાં શું થાય રૂપાંતરણ થાય ક્ષારમાં રૂપાંતરણ ક્લિયર ક્ષારની અંદર શું થશે રૂપાંતરણ થશે ઓકે તો એક વીજળીના સંકાર દ્વારા અને નીલહરિત લીલ અને બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન જે ક્ષારોમાંથી નાઇટ્રોજન સંયોજનો હવે ભૂમિમાં અહીંથી ક્યાં જશે વનસ્પતિમાં જશે નાઇટ્રોજન યુક્ત સંયોજનો વનસ્પતિમાં જશે ને એટલે વનસ્પતિ દ્વારા ઉપયોગ વનસ્પતિ દ્વારા ઉપયોગ અહીંયા જે નાઇટ્રોજન સંયોજનો તૈયાર થયા છે વનસ્પતિ મૂળ તંત્ર દ્વારા એનું શોષણ કરી અને નાઇટ્રોજન સંયોજનોનો ઉપયોગ કરશે ઓકે હવે આ વનસ્પતિમાં ઉપયોગમાંથી ક્યાં જશે
પ્રાણીઓ જે નાઇટ્રોજન યુક્ત જે સંયોજનો આ તૈયાર થઈ ગયા જે વનસ્પતિમાં ગયા સંયોજનો તૈયાર વનસ્પતિમાં વનસ્પતિ પ્રાણીઓ અને ખાય પ્રાણીઓ ખાય એટલે ક્યાં જશે વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જશે કે નહીં જાય પ્રોટીન અથવા તો અન્ય નાઇટ્રોજન યુક્ત સંયોજનો વનસ્પતિમાંથી પ્રાણીમાં જશે આ પ્રાણીઓ છે મૃત્યુ પામે એટલે ફરી પાછા ઉત્સર્ગ દ્રવ્યો અથવા તો નાઇટ્રોજન ગેસો છે ફરી પાછું ભૂમિમાં આવે કે ન આવે તો ફરી પાછું ન આવે પ્રાણીઓ કે ઉત્સર્ગ દ્રવ્યો પ્રાણી કે ઉત્સર્ગ જે દ્રવ્યો છે ટૂંકમાં વનસ્પતિના મૃતદેહો કે પ્રાણીના મૃતદેહો છે જે નાઇટ્રોજન યુક્ત જે આખા શું છે ઉત્સર્ગ દ્રવ્યો છે બેક્ટેરિયા કે ફૂગ દ્વારા ફરી પાછા એનું રૂપાંતરણ ક્યાં થશે ભૂમિના નાઇટ્રોજન સંયોજનોમાં થશે ક્લિયર આપણે થિયરિકલ જોયું એ રીતે હવે આ અમુક વિશિષ્ટ પ્રકારના જે બેક્ટેરિયા છે વિશિષ્ટ બેક્ટેરિયા આ વિશિષ્ટ પ્રકારના જે બેક્ટેરિયા છે નાઇટ્રોજન સંયોજનોનું શેમાં રૂપાંતરણ કરે છે અહીંયા આવશે ક્લિયર અને આ તો વિશિષ્ટ પ્રકારના જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરણ કરશે ઓકે આ છે આખા ચક્રની વાત તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો નાઇટ્રોજન યુક્ત જે સંયોજનો હોય તો આપણે થિયરિકલમાં જોયું કે વિશિષ્ટ પ્રકારના જે બેક્ટેરિયા છે નાઇટ્રોજન યુક્ત જે સંયોજનો છે એ શેમાં રૂપાંતર કરે છે સીધું વાતાવરણની અંદર રૂપાંતરણ કરે છે આમ વાતાવરણમાં પ્રમાણ 78% જળવાઈ રહે છે નાઇટ્રોજન સમજાય કે વાત તો બાળકો હવે સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે ભાઈ શા માટે નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં 78% જળવાય છે 78% કે ભાઈ આખું ચક્ર છે હમણાં ફરે છે અને અંતે જે પાછું જ્યાં શરૂ થયું હોય ત્યાં એનો એન્ડ થાય અહીંથી નાઇટ્રોજનની શરૂઆત થઈ કે ભાઈ અહીંથી નાઇટ્રોજન ભેજો વીજળીના સંચાલન દ્વારા બેક્ટેરિયા દ્વારા સીધું ભૂમિમાં આવે પરંતુ પ્રાણીઓનો ઊર્જાનો ઉપયોગ કરીને ફરી પાછું વિશિષ્ટ બેક્ટેરિયા દ્વારા ફરી પાછું અહીંયા આવે ટૂંકમાં અહીંથી શરૂ કરીને આખું ફર્યું તો આમાં પછી ફરી પાછું ત્યાં આવો તો શું થઈ જાય પ્રમાણ જેટલું હોય એટલું જ રહે ને લગભગ જળવાઈ રહે 78% તો હવે ખ્યાલ આવી ગયો આવું તે જળચક્રની અંદર થાય કે ભાઈ પાણી હોય આમ કેમ આખું ફરતું હોય તેમાં કાંઈ થાય નહીં વાત સમજી લો કોઈ 5 ડોલ રાખવાનું પહેલી ડોલમાંથી 3 ટબ છે પાણી બીજી ડોલમાંથી ફરી પાછું 5મી ડોલમાંથી ફરી પાછી પહેલી ડોલમાં 3 ટબ પાણી આવવા ગયો તો પહેલી ડોલમાં જે 3 ટબ પાણી કાઢ્યું હતું 5મી ડોલમાંથી ફરી પાછું પહેલી ડોલની અંદર આવી ગયું તો પહેલી ડોલમાં જેટલું પાણી હતું એટલું જ રહ્યું ને તેવું નાઇટ્રોજન ચક્રમાં ફરે છે થોડું પણ અંતે પાછું એને થઈ જાય છે કે ભાઈ બેક્ટેરિયામાંથી ભૂમિમાંથી ફરી વનસ્પતિ પ્રાણીઓ દ્રવ્યો વિશિષ્ટ બેક્ટેરિયા દ્વારા ફરી પાછું વાતાવરણની અંદર જતો રહે છે નાઇટ્રોજન એટલે નાઇટ્રોજનનું લગભગ પ્રમાણ છે 78% જળવાઈ રહ્યો છે સમજાય કે વાત ઓકે આગળ વધીએ બાળકો આ નાઇટ્રોજન ચક્ર સાથે આ યુનિટ અહીંયા પૂર્ણ થાય છે બીજું યુનિટ પૂરું થાય છે હવે આ આખા યુનિટ પર ફરીવાર ઝડપથી જોઈ લો કે કયા મુદ્દાઓ આપણે જોયા કે ઝડપથી બધું યાદ આવી જાય તો શરૂઆતમાં આપણે સૂક્ષ્મ જીવોની પ્રસ્તાવના જોઈ યસ યા નો જોઈ હતી ને યુનિટની શરૂઆતની વાત કરીએ તો આપણે પ્રસ્તાવના જોઈ હતી એમાં કોઈ સૂક્ષ્મ જીવો છે અને નરી આંખે જોઈ શકાય નહીં સૂક્ષ્મ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે માઇક્રો નેનોમીટર કરતાં પણ ઘણા બધા નાના સૂક્ષ્મ જીવો હોય છે બરાબર પછી વાત કરીએ તો સૂક્ષ્મ જીવોના પ્રકારો છે તો સૂક્ષ્મ જીવોના મુખ્યત્વે 4 પ્રકારો છે
क्या क्या બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. તો બેક્ટેરિયા દ્વારા કેવા ફાયદાઓ થાય, કેવા ગેરફાયદાઓ થાય તેના વિશે આપણે જોયું તો બેક્ટેરિયા છે એ એન્ટીબાયોટિક દવાઓ બનાવવા માટે, દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ કરવા માટે, આલ્કોહોલની બધી બનાવટમાં બેક્ટેરિયાનો ઉપયોગ થાય, એ આપણા માટે ફાયદાકારક. ત્યારબાદ ગેરફાયદાકારકની વાત કરવામાં આવે તો બેક્ટેરિયાના કારણે આપણે અમુક પ્રકારના રોગોનો ભોગ બનવું પડે છે. બેક્ટેરિયાના કારણે ખોરાક છે દૂષિત થાય છે, આ એના ગેરફાયદા છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો લીલની, તો ભાઈ લીલ છે અમુક કન્ટ્રીની અંદર ખાવા ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. લીલના કારણે શુદ્ધ પાણી હોય છે બગડતું હોય છે, એ બધી વાત કરી હતી. પ્રજીવની વાત કરી હતી, ક્લિયર. મેલેરિયા જેવા રોગો છે પ્રજીવ માટે, પ્રજીવ મેલેરિયા જેવા રોગો છે થવા માટે પ્રજીવ જવાબદાર છે. ત્યારબાદ આપણે ફૂગની વાત કરી હતી, ભાઈ ફૂગ ફાયદાકારક પણ છે અને ગેરફાયદાકારક છે. ફાયદાકારકમાં રવા ઇડલી આ બધાને જરા આથો લાવવાનો હોય એમાં ફૂગનો ઉપયોગ થાય છે. અમુક કન્ટ્રીનો ફૂગ છે લોકો ખાય પણ છે. અલગ અલગ રીતના આપણે ફૂગના ફાયદાઓ જોયા હતા, એમાં સામે ગેરફાયદાઓ પણ જોયા હતા કે ભાઈ ફૂગ છે એના કારણે ખોરાક બગડે છે, અમુક પ્રકારના દાદર ખરજુ જેવા રોગો પણ થાય છે, એ આપણા માટે ગેરફાયદાકારક છે. ક્લિયર. આ બધી વસ્તુઓ આપણે જોઈએ. ટૂંકમાં બીજો મુદ્દો આવતો તો સૂક્ષ્મજીવો ક્યાં રહે છે, તો ભાઈ સૂક્ષ્મજીવો ઠંડી વસ્તુથી લઈને ગરમ વસ્તુ સુધી, કે ગરમ વસ્તુથી લઈને ઠંડી વસ્તુ સુધી, દલદલમાંથી લઈને રણ સુધી, તો બધી જ જગ્યાએ સૂક્ષ્મજીવો છે રહેતા હોય છે. અમુક સૂક્ષ્મજીવો વસાહતની અંદર સમૂહમાં રહેતા હોય છે, જેમ અમીબા જેવા સૂક્ષ્મજીવો છે એ એકલા સ્વતંત્ર રહેતા હોય છે, એકલા રહેતા હોય છે. આ બધી વાત કરીએ પછી સૂક્ષ્મજીવોને આપણે એનો ફાયદાઓ સૂક્ષ્મજીવોના જોયા હતા. તો એમાં આલ્કોહોલ ઔષધિ ક્ષેત્રે એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવતો હતો. વેક્સિનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પછી અલગ અલગ જગ્યાએ સૂક્ષ્મજીવોના ઘણા પ્રકારના ઉપયોગો કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ હાનિકારક સૂક્ષ્મજીવોની વાત આવે તો હાનિકારક સૂક્ષ્મજીવોમાં આપણને સૂક્ષ્મજીવોના કારણે ઘણા પ્રકારના રોગો થાય છે. ટીબી છે, પોલિયો, ઉધઈ, અશબડા, આ બધા રોગો છે એ થવા માટે સૂક્ષ્મજીવો જવાબદાર છે. એની ફેલાવાની રીત પણ અલગ અલગ હતી. હવા છે, પાણી છે, ભોજન છે, એમ અલગ અલગ રીતના ખોરાક, આમ અલગ અલગ રીતે આ રોગો છે ફેલાતા હોય છે. હાનિકારક સૂક્ષ્મજીવો એમાં જ આપણે જોયું કે વનસ્પતિઓમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો, ત્યારબાદ પ્રાણીઓમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોની વાત કરી હતી. ત્યારબાદ આપણે જોયું હતું ખોરાકની જાળવણી માટેની પદ્ધતિઓ. તો ભાઈ કોઈ ખોરાક છે દૂષિત થાય તો એની જાળવણી માટે દૂષિત ના થાય એટલા માટે જાળવણી કેવી રીતે, લાંબા ટાઈમ સુધી ખોરાકને જાળવવાનો હોય તો સૂક્ષ્મજીવો સામે કેવી રીતે રક્ષણ પૂરું પાડી શકાય, એની અલગ અલગ ઘરગથ્થુ આપણે પદ્ધતિઓ પણ જોઈ હતી. મીઠા દ્વારા જાળવણી, તેલ અને વિનેગર દ્વારા જાળવણી, ગરમી અને ઠંડીથી જાળવણી, ગરમી અને ઠંડીથી સારવાર, સંગ્રહ અને પેકિંગ, પેસ્ચ્યુરાઇઝેશન, આ બધું આપણે જોયું હતું. ત્યારબાદ આપણે ખોરાક કેવી રીતે દૂષિત થાય છે એની પણ વાત કરી હતી. સૂક્ષ્મજીવો દ્વારા કેવી રીતે ખોરાક દૂષિત થાય અને દૂષિત થયેલા ખોરાકના કારણે શું થાય, એનો શબ્દ આપણે તો ફૂડ પોઈઝનિંગ, કે ભાઈ ઉલટી થવા લાગે, જો યોગ્ય સારવાર ના મળે તો લોકોનું મૃત્યુ પણ થઈ શકે, એની વાત કરી હતી. ત્યારબાદ આપણે નાઇટ્રોજન સ્થાપન, તો ભાઈ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય છે. અમુક દેહરહિત દેહ છે વીજળીના શંકારા દ્વારા પણ નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિની અંદર થતું હોય છે. ત્યારબાદ આપણે જોયું નાઇટ્રોજન ચક્ર. તો નાઇટ્રોજન ચક્રમાં પણ આપણે વાત કરી કે ભાઈ કેવી રીતના આખું નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર 78% જળવાય છે તેની વાત અલગ અલગ આપણે જોયું. ત્યારબાદ ચક્ર વિશે પણ જોયું કે ભાઈ અમુક બેક્ટેરિયા છે વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિની અંદર કરે છે, ત્યારે ભૂમિમાં નાઇટ્રોજનના જે સંયોજનો રહેલા છે એ વિશિષ્ટ બેક્ટેરિયા ફરી પાછું વાતાવરણમાં વાયુમાં નાઇટ્રોજનનું રૂપાંતરણ કરતા હોય છે, એની વાત કરી હતી. ટૂંકમાં નાઇટ્રોજન ચક્ર આખું જોયું. આ ટોપિકને આ યુનિટની અંદર આપણે આટલા મુદ્દાઓ જોયા હતા, જે વિસ્તારથી જોયા હતા અને ઘણો બધો ખ્યાલ મેળવ્યો હતો. તો બાળકો હવે આ બધામાંથી કેવા કેવા પ્રશ્નો આવે એની જો અમુક પ્રકારની વાત કરવામાં આવે તો પહેલો પ્રશ્ન માની લેવામાં આવે કે ભાઈ ઈસ્ટ શું છે, ઈસ્ટ શું છે. તો ઈસ્ટ શું છે એનો મતલબ આન્સર આવે એક તો એક કોષીય ફૂગ છે. શું? એક કોષીય ફૂગ.
ઈસ્ટ એ એક કોષીય સૂક્ષ્મજીવ છે અથવા તો ઈસ્ટ એટલે ફૂગ અને ફૂગ એટલે સૂક્ષ્મજીવ બરાબર તો ઈસ્ટ એક કોષીય સૂક્ષ્મજીવ છે એક માર્કનો પ્રશ્ન બીજું ઈસ્ટ કોના ઉત્પાદનમાં વપરાય છે ઈસ્ટનો ઉપયોગ કોના ઉત્પાદનમાં થાય છે ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય હવે એમસીક્યુ સ્વરૂપે પ્રશ્ન આવે આવો એક પ્રશ્ન હોય ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે પ્રશ્ન એવો છે ઈસ્ટ છે જે ફૂગ એનો ઉપયોગ ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી કોના ઉત્પાદનમાં થાય એમાં પહેલું આવે એ શર્કરા બી આલ્કોહોલ સી હાઇડ્રોક્લોરિક એસિડ જેને HCl વડે દર્શાવવામાં આવે છે ડી ઓક્સિજન આ ચાર ઓપ્શન આપ્યા હોય એમાં કે આમાં ઈસ્ટનો ઉપયોગ ક્યાં થાય તો શર્કરામાં થતો નથી થાય શું નથી થતો ઈસ્ટનો ઉપયોગ આલ્કોહોલની બનાવટમાં કરવામાં આવે છે આપણે જોયું તો આગળ ક્લિયર જોયું તો ઓકે પછી ચેપી રોગોનું મુખ્ય વાહક છે ચેપી રોગોનું મુખ્ય વાહક છે એક માર્કની અંદર વન લાઇનર પણ આવી શકે અને એમસીક્યુ સ્વરૂપે પણ આવી શકે એમસીક્યુ એ લખ્યું હોય બંદૂક બી લખ્યું હોય કરોળિયું સી લખ્યું હોય પતંગી અને ડી લખ્યું હોય ઘરમાખી તો ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે ઘરમાખી એ શેનો એ આપણે જોયું હતું ચેપી રોગોમાં ક્લિયર અથવા તો ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે તો માખી છે ઘરમાખી ચેપી રોગોનું મુખ્ય વાહક છે પ્રશ્ન એવો હોય કે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે એમાં એ હોય માદા એનોફિલિસ મચ્છર બી હોય એડિસ મચ્છર સી હોય માખી અને ડી હોય આપેલ એક પણ નહીં તો તમને ખબર છે મેલેરિયા થવા માટે માદા એનોફિલિસ મચ્છર છે એ પ્રજીવનું વાહક ગણાય છે યસ કે નો એ આપણે જોઈ ગયા હતા અને ત્યારે પણ કહ્યું હતું કે આ આઈએમપી પ્રશ્ન બની રહે બરોબર આગળ વાત કરીએ તો ભાઈ કોલેરા છે ખાલી જગ્યા દ્વારા થાય છે તો કોલેરા છે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે કોણ દ્વારા થાય છે કોલેરા બેક્ટેરિયા દ્વારા ત્યારબાદ શું ખોરાક બગડવું રાસાયણિક પ્રક્રિયા છે તો આન્સર આવે હા ખોરાક બગડવું રાસાયણિક પ્રક્રિયા છે ત્યારબાદ ખાલી જગ્યા ફૂગસી ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ફરી વખત ખાલી જગ્યા ફૂગ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તો મશરૂમ નામ જે ફૂગ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે ક્લિયર હવે દરેક સૂક્ષ્મજીવ આપણા માટે ફાયદાકારક ખાલી જગ્યા છે બરોબર તો દરેક સૂક્ષ્મજીવ આપણા માટે ફાયદાકારક હોતા નથી ફરી વખત પ્રશ્ન એવો છે કે દરેક સૂક્ષ્મજીવ આપણા માટે ફાયદાકારક એમ કરીને ખાલી જગ્યા આવી જાય તેમાં તમારે લખવું પડે હોતા નથી દરેક સૂક્ષ્મજીવ આપણા માટે ફાયદાકારક નથી અમુક પ્રકારના સૂક્ષ્મજીવ આપણા માટે હાનિકારક પણ છે અમુક પ્રકારના સૂક્ષ્મજીવ આપણા માટે ફાયદાકારક પણ છે દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થવા માટે ખાલી જગ્યા બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે તો દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે ક્લિયર ટીબી છે ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે તો ટીબી એટલે કે શેડ ટ્યુબરક્યુલોસિસ એક બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે એડ્સ
એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે તો એડ્સ એ વાયરસ દ્વારા થતો રોગ છે શરદી એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે તો શરદી એ વાયરસ દ્વારા થતો રોગ છે ક્લિયર ખાલી જગ્યામાં બધા વાંચન ફરીવાર બોલું છું ખાસ કોન્સન્ટ્રેશન હોવું જોઈએ બોર્ડ પર નથી લખતો બધું હું કેવા પ્રકારના પ્રશ્નો આવે તો કેવાના આન્સર આવે એ વાત સમજાવી રહ્યો છું ખાલી જગ્યા હોય એમસીક્યુ હોય કે ખરા ખોટા હોય માને પ્રશ્ન એવો આવે કે પોલિયો છે એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે રાઈટ યા રોંગ તો રોંગ આવે પોલિયો છે બેક્ટેરિયા દ્વારા થતો રોગ નથી પોલિયો છે વાયરસ દ્વારા થતો રોગ છે સમજાયું પછી સૂક્ષ્મજીવો મુખ્યત્વે 5 વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે સાચું કે ખોટું ખોટું સૂક્ષ્મજીવો મુખ્યત્વે 4 વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે 5 વર્ગમાં જૂના સિલેબસમાં હતું મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું એ હવે આપણે યાદ રાખવાનું નથી માત્ર તમારી જાણકારી માટે મેં તમને સમજાવ્યું સૂક્ષ્મજીવો મુખ્યત્વે 4 વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે ક્લિયર આવા અલગ અલગ પ્રકારના છે પ્રશ્નો છે આવતા હોય છે પછી થોડા તમારે સમજદારીપૂર્વકના પ્રશ્નો પણ આવે એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ચેપી રોગોથી બચવા માટે તમે શું કાર્ય કરશો ચેપી રોગોથી બચવા માટે તમે શું કાર્ય કરશો તેમાં તમારે લખવું પડે ઉકાળેલું પાણી પીશું પછી સંક્રમિત વ્યક્તિ હોય એના સંપર્કમાં આવવાનું ટાળશું અથવા તો ચેપી રોગોથી બચવા માટેના કાર્યો જણાવો આ બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ આવતા હોય છે જે આપણું સમજદારી માંગી લેતા હોય છે સમજાઈ ગઈ વાત તો બાળકો આ સાથે જ આ યુનિટ અહીં પૂર્ણ થાય છે શરૂઆતમાં આપણે જે જોયું નાઇટ્રોજન ચક્ર નાઇટ્રોજન સ્થાપક ત્યારબાદ ઘણા બધા પ્રશ્નોની વાત કરી હતી હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવું યુનિટ સ્ટાર્ટ કરશું આપણા લેક્ચર અહીં સુધી રાખીશું થેન્ક યુ